હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. તો પછી આજે આપણે શ્રાવણનો મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. જેમ કે તમે બધા જાણો છો તો શ્રાવણમાં ઉપવાસ કરતા હોય છે. હું આખો મહિનો ઉપવાસ કરતો છું, બંને ટાણા. એવામાં નેચરલી કે ભાઈ ઉપવાસની વસ્તુ હોય એ આપણે ખૂટી પડતી હતી, તો એના વિશે થોડુંક તોષાબેન આપણને જણાવશે કે કઈ રીતે મેનેજ કરતા હોય બંને ટાણા. 60 દિવસ જો એવા આવે, 60 મોકાઓ આવે તો એને કઈ રીતે જુદી જુદી વાનગીથી પ્રસ્તુત કરતા હોય છે. નમસ્તે ફ્રેન્ડ્સ, આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. હવે જેમ વાત થઈ આપણે એમ શ્રાવણ મહિનામાં ફરાળ ઘણા બધા લોકો ઉપવાસ કરતા હોય, ઘણા લોકો એકટાણા કરતા હોય. એ વખતે આપણે ઘણી વસ્તુઓને મિસ કરતા હોઈએ છીએ. ઘણી વાનગીઓ આપણે રોજ તો ઠીક છે કે આપણે સામો ખાઈ લઈએ, આપણે સાબુદાણા ખાઈ લઈએ, પણ પછી થોડા દિવસ પછી તો એ વસ્તુ આવી જ જાય કે આપણે આપણી ફેવરિટ વસ્તુઓને મિસ કરીએ, અને છતાં પણ આપણે ઉપવાસ તો કરવો જ હોય. તો એવા સંજોગોમાં એવી કેટલીક વાનગીઓ બનાવવાની આ આખા મહિના દરમિયાન અમે ટ્રાય કરીશું કે જે બહુ હાઈ કેલરીઝ પણ ના હોય, ટેસ્ટી પણ હોય, અને છતાં પણ તમને તમારી ફેવરિટ વસ્તુઓને મિસ પણ ન કરો. તો એ સિરીઝમાં આજે આપણે સૌથી પહેલાં બનાવીએ છીએ ફરાળી ભેળ. આ પણ જેમ તમે જાણો છો એમ આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એવા કે જે આમ ફરાળી છે અને આમ છતાંય આપણને એ જ ભેળનો ટેસ્ટ લાવશે અને ચટપટી અને મજેદાર ભેળ બનશે. તો ચાલો હવે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ફરાળી ભેળ લુક્સ લાઈક કે ભાઈ ભેળ બધું એક્સાઇટિંગ લાગે તો ભેળ ફરાળી કઈ રીતે બની શકે તો એના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. ચાલો તો ચાલો ફરાળી ભેળના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. તો આ છે સૌથી પહેલાં સેન્ટરમાં શું છે? આ એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ સાબુદાણાના મમરા છે વઘારેલા, આપણે નોર્મલ મમરાની છે. સાબુદાણાના મમરાને વઘારી લીધા છે, જેમ આપણે નોર્મલ મમરા વઘારતા હોય એ રીતે. આ શું છે? આ છે બટાકાની વેફર. આ છે કેળાની વેફર. આ છે આપણો ફરાળી ચેવડો. પછી આ છે આંબલીની ચટણી. આ ઘરે બનાવેલી ચટણી છે. પછી આ કાકડી છે ઝીણી સમારેલી, ટમેટું છે ઝીણું સમારેલું, બટાકા છે બાફેલા ઝીણા સમારેલા, આ લીલી ચટણી છે ફરાળી. ઓકે. અને આ આપણે ધાણા અને દાડમ લીધા છે. દાડમ પણ લીધા છે. એટલે જો અલગ અલગ ટાઈપનું બધું છે, અલગ અલગ ટેસ્ટ આવશે. પછી વિચારીને જેવું થાય છે કે કેટલી સરસ ભેળ બનશે. તો આવો જોઈએ હવે ભેળ બનાવવાની આપણે રીત જોઈ લઈએ. તો લેટ અસ સ્ટાર્ટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ફરાળી ભેળ. સૌથી પહેલાં અહીંયા મેં વઘારેલા સાબુદાણાના મમરા લીધા છે. આમાં મેં હળદર, મરચું, હિંગ અને મીઠું નાખી લીધા છે. નોર્મલ મમરાની જેમ જ વઘાર્યા છે. એક વાત કહેવા માંગીશ કે અમે લોકો હળદર, મરચું અને હિંગ ફરાળમાં લઈએ છીએ. જે લોકો ન લેતા હોય એ લોકો અવોઇડ કરી અને એને કોરા પણ શેકી શકે. હવે અમે બટાકાની કાતરી લીધી છે. આને હાથેથી ક્રશ કરી લેવાની છે. ઓકે. હવે આ મેં કેળાની વેફર લીધી છે, એને પણ આપણે થોડી હાથેથી ક્રશ કરીને નાખીશું. વેરી ગુડ. બહુ ઝીણી નથી કરવાની, થોડીક આખી રાખવાની છે. યસ. હવે આ મેં તીખો ફરાળી ચેવડો લીધો છે. ઓકે. આને પણ હું આમાં નાખી દઈશ. વેરી ગુડ. આ બધાનું પ્રમાણ તમને જે પ્રકારે પસંદ હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. યસ, કોઈક વસ્તુ વધારે, કોઈક વસ્તુ ઓછી, તમારા સ્વાદ અનુસાર તમે બનાવી શકો છો. હવે આમાં મેં બાફેલા બટાકા લીધા છે. એમાં પણ મેં થોડું મરચું અને મીઠું નાખેલા છે. મસાલો ચડાવેલો છે ઓલરેડી. હવે બારીક સમારેલી કાકડી લીધી છે. ઓકે. બારીક સમારેલું ટમેટું લીધું છે. ઓકે. આ ફુદીના અને કોથમીરની ઘરે બનાવેલી ચટણી છે. એમાં બધું ફરાળી વસ્તુઓ જ છે, એ લઈ લેશું. મરચાં નથી આ ચટણીમાં. આમાં મરચાં છે, કોથમીર, ફુદીનો, ઓકે, શિંગદાણા અને મીઠું, લીંબુ. લીલી ચટણી. હવે આવી રહી છે આંબલીની ગળી ચટણી. આ ખજૂર આંબલીની ગળી ચટણી છે. આ પણ ઘરે બનાવેલી છે. ઓકે. આના પણ બધા ઇન્ગ્રેડિયન્ટ ફરાળી છે. ઓકે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
આ બધા ઇન્ગ્રીડિયન્ટ આપણે નખાઈ ગયા છે. હવે એમાં થોડા દાડમ નાખી દઈશું. ઓકે, એક્સલન્ટ. મિક્સ કરીએ છીએ હવે. હવે આપણે 2 ચમચીની મદદથી એને મિક્સ કરી દઈશું સરસ મજાનું. આ સરસ મજાની મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને ઉપર કોથમીર અને દાડમના દાણાથી ગાર્નિશ કરી લેશું. તો તૈયાર છે આપણી ચટપટી ફરાળી ભેળ. સુપર. થેન્ક યુ વેરી મચ ફોર મેકિંગ ધીસ પોસિબલ. કે ભાઈ અલગ અલગ ટેસ્ટ, જો તમારે ટેસ્ટ કરવો હોય કે ભાઈ સ્વાદ આવે અને છતાંય તમારો ઉપવાસ તૂટવો ના જોઈએ, તો આ એક છે ટેકનિક, આ એક વાનગી તમારી સામે લાયા છે કે ફરાળી ભેળ આજમાવી જોજો, ખાઈને જોજો અને પછી ફીડબેક આપજો અમને કેવું બન્યું હતું. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ. અને ભાઈ વિડીયો તમે જોતા હોય તો હાઇપ કરી શકો છો તમે. હાઇપનું બટન આવતું હશે સ્ટાર જેવું, હાઇપ કરો અને શેર કરો તો ઇટ વિલ હેલ્પ અવર વિડીયો ટુ ગ્રો ફાસ્ટર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ તોષા ફોર મેકિંગ ધીસ પોસિબલ. થેન્ક યુ એવરીવન.